ઓકે, તો એનો નેક્સ્ટ પોઈન્ટ છે કે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ઇન્ક્લુડિંગ અ ડિફરન્ટ ટાઈપ ઓફ સર્વે such as land geological survey, testing of soil sampling, groundwater level and bored holes are carried out. જ્યારે બ્રીફિંગ સ્ટેજ છે, આ બ્રીફિંગ સ્ટેજની જ વાત ચાલે કે બ્રીફિંગ સ્ટેજમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ આવે છે. તો બ્રીફિંગ સ્ટેજના જ ઇન્ક્લુડેશનની અંદર આવે છે કે પહેલા તમારે એમાં શું ઇન્વેસ્ટિગેશન કરવું પડે. તો કે પહેલા તો સાઇટ સર્વે કરવામાં આવે. સાઇટ સર્વે કરવા પછી લેન્ડ સર્વે, જીઓલોજીકલ સર્વે, આજુબાજુમાં શું છે, બરાબર, કઈ ટાઈપ ઓફ લેન્ડ આવશે. બીકોઝ તમારી લેન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવે છે તો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ થાય, રેસિડેન્શિયલ ઝોનમાં આવે તો જ રેસિડેન્શિયલ પ્લોટિંગ થાય, અને જો ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે તો કશું ન થાય. રાઈટ, યુ કેન નોટ ડુ એનીથિંગ એક્સેપ્ટ ફાર્મિંગ. તો ડિફરન્ટ ટાઈપ ઓફ લેન્ડ ક્યાં આવે છે એની ઉપર એનો ફિઝિબિલિટી તમારે જોવી પડે, અથવા જરૂર હોય તો એને કહેવાય હેતુફેર કરાવવો પડે. પછી સોઇલ સેમ્પલિંગ જોવું પડે, ટેસ્ટિંગ કરવું પડે. સોઇલનું ટેસ્ટિંગ થાય તો આપને ક્લેરિટી ખબર પડે કે એમાં શું કેવું મટીરિયલ છે, સોઇલ કેવી છે અને હાર્ડ સ્ટ્રેટા ક્યાં આવે છે, કેટલું આપણે એસ્કેવેટ કરવું પડશે, કેટલું ખોદકામ કરવું પડશે, અને એ ખોદકામમાંથી આપણે કેટલું પાયો નીચે જવું પડશે એનો ખ્યાલ પડે. આ એના માટે કારણ કે જેમ પાયો નીચે જાય અથવા ટાઇપ્સ ઓફ ફાઉન્ડેશન ચેન્જ થાય એમ તમારો અમાઉન્ટ ઓફ કન્સ્ટ્રક્શનમાં પણ ફેરફાર થાય. ક્યાંય રાફ્ટ ભરવાનો થાય તો અમાઉન્ટ ઓફ કન્સ્ટ્રક્શન વધી જાય, અને ક્યાંક ખાલી ફૂટિંગ, સ્પ્રેડ ફૂટિંગ ભરવાના હોય તો અમાઉન્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઘટી જાય. બરાબર. સો ડિફરન્ટ ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન હેઝ અ ડિફરન્ટ રિક્વાયરમેન્ટ, અને એની ઉપરથી જ આ યુઝ કરવામાં આવે છે. નોન ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ઇન્ક્લુડ્સ, હવે આમાં ઘણી નોન ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન પણ કરવાની હોય, ખાલી ટેકનિકલ રિક્વાયરમેન્ટ્સ નથી. નોન ટેકનિકલ ની અંદર શું છે? ઇન્ક્લુડ્સ ઇકોનોમિકલ એન્ડ સોશિયલ ફેક્ટર્સ which may define a basic requirement of project, including a market survey for the resources, identification and risk assessment. એટલે આની અંદર હજી નોન ટેકનિકલ વસ્તુઓ કઈ કઈ ધ્યાનમાં લેવી પડે તો કે ઇકોનોમી એટલે એક જગ્યા એવી છે કે જે જગ્યાનો ભાવ ફોર એક્ઝામ્પલ 20,000 રૂપિયા વારમાં છે, બરોબર, અને બીજી જેવી જગ્યા છે જ્યાં જગ્યાનો ભાવ લગભગ 60,000 રૂપિયા વાર છે. તો 60,000 રૂપિયા વાળી જે જગ્યા છે એ જગ્યા ઉપર તમે 1,000 સ્ક્વેર ફૂટ કે 800 સ્ક્વેર ફૂટનું કન્સ્ટ્રક્શન ના આપી શકો, કારણ કે એ પોસાય નહીં લેવા વાળા. કઈ 800 સ્ક્વેર ફૂટનું કન્સ્ટ્રક્શન 60,000 રૂપિયા વાર અને 8 લાખ બીજા, એટલે 100 વારમાં તમે 60 લાખનું આખું ખાલી જગ્યા થાય, અને એમાં તમે 8 લાખનું કન્સ્ટ્રક્શન, એ તમે એમ કહો કે 70 લાખમાં વેચો 100 વારનો બંગલો કે જેમાં 2 BHK છે એ નાના તો કોઈ ન લે, બરાબર. તો ડિપેન્ડિંગ અપોન ધેટ યુ હેવ ટુ પ્રોવાઈડ એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર. એનો પ્લાનિંગ, કન્સ્ટ્રક્શન પ્લાનિંગ એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે જગ્યા કઈ છે, તો એની ઇકોનોમી જે છે એ એની ઉપર ડિફાઇન થઈ શકે છે. સેકન્ડ પોર્શન એનો એવો છે કે સોશિયલ ફેક્ટર્સ. સોશિયલ ફેક્ટર્સ એટલે આપણે સ્પેશિયલી ઇન અવર રિજન હું તો એ જોઉં કે સોશિયલ ફેક્ટર્સની અંદર એવરી કમ્યુનિટી હેઝ ધેર પર્ટિક્યુલર એરિયાઝ. બધી અલગ કમ્યુનિટી અલગ એરિયામાં બિલોંગ કરતી હોય કે આ અહીંયા આટલામાં આપણે જે રહીએ છીએ આપણે ઓળખીતા છે આટલામાં, તો આપણે આટલામાં જ રહીએ. તો આ સોશિયલ ફેક્ટર્સની ઉપર પણ ઘણું ડિપેન્ડ કરે છે. સેકન્ડરી કે પબ્લિક કેવી આવે છે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ પબ્લિક એવી હોય કે જે ગુંડાગર્દી કરતી હોય એ ત્યાં રહેતી હોય તો ઓબ્વિયસલી ઇકોનોમીમાં ઇસ્યુઝ થવાના છે. અને જો કોઈ એવું હોય કે જે બહુ સર્વિસ ક્લાસ હોય અને બહુ વેલ એડ્યુકેટેડ અને વેલ ફેસિલિટેડ ફેમિલી હોય તો એના અલગ આખા પ્રાઇસિંગ થતા હોય. પ્રાઇસિંગ ડિપેન્ડ્સ ઓન ધ સોસાયટી, ધ હ્યુમન, રાઈટ. કોઈ પણ સોસાયટીમાં જગ્યા તો તમે 100 વાર અહીંયા લ્યો, બરાબર, કે ગામમાં લ્યો કે બારગામ લ્યો, બધી જગ્યા તો 100 વાર જ રહેવાની છે ને. તો ભાવ શેના છે? ભાવ સોસાયટીના છે, રાઈટ. આજુબાજુનું જે કલ્ચર છે એ કલ્ચરના ભાવ છે. ઇટ ડિફર્સ વિથ અ કલ્ચર, ઇટ ડિફર્સ વિથ અ સોશિયો ઇકોનોમિક ઇસ્યુઝ, એની ઉપર ડિફર કરે છે. તો એક સોશિયલ ફેક્ટર્સને જોવામાં, ધ્યાનમાં રાખવામાં આવે.
and a basic requirement of project includes a market survey for the resources identification and the risk assessment. કે આનો આપણે એ પણ જોવું પડે કે આનો રિસ્ક કેટલો છે અને આપણે રિસ્ક બીજી સામે સોર્સ રિસોર્સિસની અવેબિલિટી કઈ કઈ છે. આપણે જે વસ્તુ જોઈએ છે એ અત્યારે લોકલી મળી જશે કે નહીં મળે તો ક્યાંથી આપણે એના પ્રોવિઝન્સ કરશું તો એ પ્રોવિઝન્સની અંદર આપણે શું રિક્વાયરમેન્ટ જોશે. તો આ બધી વસ્તુને ઇન્ક્લુડ કર્યા પછી એક પર્પઝને આપણે ફૂલફિલ કરીએ. છેલ્લે રિસ્ક મેનેજમેન્ટ રિસ્કને એસેસ પણ કરવો ફરજિયાત છે કે આટલી મહેનત કર્યા પછી આપણે જો આને બનાવીએ અને એવું થઈ શકે કે આ કઈ વેચાય જ નહીં ને આપણા પાસે પડ્યું રહી તો આનું અપ્રિસિએશન મળશે કે નહીં મળે. બરાબર, એટલે ઈ વસ્તુનું રિસ્ક જે છે એનું પણ અસેસમેન્ટ કરવું પડે કે વર્સ્ટ કન્ડિશન શું છે. ઓકે, યુ કેન નોટ ડાઉન ધીસ. આપણું કન્ટિન્યુટી જ છે સ્ટેજ બ્રીફ. હા, બ્રીફિંગ સ્ટેજ જ છે. હજી તો બ્રીફિંગ સ્ટેજ પૂરું થતા ઘણો ટાઈમ છે. રાજ અત્યારે રફમાં તો નોટ ડાઉન કરી લે, તો પિનમાં કરી લે, કારણ કે હું આ મૂકીશ એને તો ટાઈમ થઈ જાય. હું આ અપલોડ કરીશ એમાં તો ટાઈમ વયો જાય. ત્યાં સુધી તારે વાંચવું હોય તો શેમાંથી વાંચીશ? ઓકે, થઈ ગયું. I listened the murmuring voice, so I thought you have completed that. મુસ્તફા અને પ્રજ્ઞેશ, તમને ન સમજાતું હોય બરોબર છે, ઓનલાઈન ભણો એમાં સમજાઈ જાય.
Priyam, you can make yourself comfortable over here at second bench. क्या છેલ્લી લાઈનમાં શું છે? આઈડેન્ટિફિકેશન એન્ડ રિસ્ક એસેસમેન્ટ. Okay, then to study the various options and select the most feasible one. Now you have many options to select, right? તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. તમે જ્યારે સર્વે કરવા નીકળો ત્યારે તમને પ્લાન નંબર 1 મળે, પ્લાન નંબર 2 મળે, પ્લાન નંબર 3 મળે. You have many options. For example, તમારી પાસે 2012 ની જગ્યા છે, then you have two options, right? First option છે તમે ટેર્નામેન્ટ બનાવી લ્યો. સેકન્ડ ઓપ્શન ઈ છે તમે લો રાઇઝ બનાવી લ્યો. બરાબર. થર્ડ ઓપ્શન ઈ છે કે તમને જો રસ્તો લાગુ પડતો હોય તો કમર્શિયલ બનાવી લ્યો. You have many options, right? તમારે શું કરવું શું ન કરવું, that's your choice. Now if it comes to a tournament બનાવવાનો હોય તો પછી આપણે પહેલા એ વિચારવાનું 2 BHK કરવું, 3 BHK કરવું, 4 BHK, 5 BHK, પાર્કિંગ દેવું, લોડ બેરિંગ કરવું, ફ્રેમ સ્ટ્રક્ચર કરવું. So these are the options. હા રાજ શું છે? હે 11 તમારા ફ્લેટ્સ કરવા છે તો ફ્લેટ્સમાં પણ તમને ઓપ્શન મળે. 1 ફ્લોર ઉપર 1 દેવા છે, 2 દેવા છે, 3 દેવા છે. Depending upon what is the requirement, we are supposed to construct the buildings. આપણી જે રિક્વાયરમેન્ટ હોય એની ઉપર આપણે બિલ્ડિંગને કન્સ્ટ્રક્ટ કરવાની વાત આવે છે અને we do it very well. આ આપણો આખો પ્લાન હોય છે અને પ્લાનિંગ હોય છે. હવે આમાંથી આપણી પાસે આટલી બધી ચોઇસીસ ની અંદર કઈ ચોઇસ ને મોસ્ટ ફિઝિબલ જે થતી હોય, we have to choose one of them. Because when you have a land, you have many of the things. To prepare a project report which is outcome of this stage, the project report will describe investigation carried out, possible solution and their evolutions. એટલે એકવાર સિલેક્શન થઈ ગયું એ પછી શું થાય તો કે એના આઉટકમ સ્ટેજીસ નક્કી કરવામાં આવે, પ્રોજેક્ટ રિપોર્ટ એક આખો ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે અને એમાં પોસિબલ ઇશ્યુઝ હોય એના પોસિબલ સોલ્યુશન્સ ને ફિગર આઉટ કરવામાં આવે. This is how a project works, right? કોઈ પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરતા હોય તો આના સ્ટેજ થી જવું પડે આપણે, તો જ પછી આપણને ખબર પડે કે we should go with it or not. બરાબર. Although there is one thing that if you want to do this, right, તો એનો મતલબ પ્રોબ્લેમ્સ આવ્યા હોય તો એના ઓવરકમ કઈ રીતે કરવું એ એનો પહેલો રસ્તો હોવો જોઈએ. કારણ કે ઘણીવાર વધારે પડતું વિચારવા જઈએ તો કઈ આઉટકમ જ ના આવે, છેલ્લે આપણે કઈ કરીએ જ નહીં. બીકોઝ કે આપણા માઇન્ડસેટ જ એક થઈ ગયો હોય કે આપણે વી ડોન્ટ વોન્ટ ટુ ડુ ધીસ. એટલે એવી રીતે નહીં, મેક શ્યોર કે you do it for this.
Okay, just note down this. We have just completed 10 pages. We have 60 pages more. Oh, sorry, 50 pages more. આમ સજ તું એક કામ કર ને, સજ ઉપર ચડીને ફોકસ. એમાંથી નથી થતું. એટલે ચકેડું ત્યાં ઉપર છે એને સજ હરકું કરવું. અને એવું હોય તો સજ આગળ આવતો રહે, પેલી બેન્ચીસ ના થાય. If you have written this, then we can change. Huh? Okay, then what is the feasibility report? Feasibility. Feasibility report એટલે શું છે? It contains a result of technical as well as economical evaluation of the project so that owner can take an investment decision. Okay, so investment decision and the project can be properly planned, implemented. Viability of any project depends on the following analysis. Feasibility report ક્રિએટ થાય તો એની અંદર બે વસ્તુ યુઝ કરવાની હોય, એક ટેકનિકલ અને ઇકોનોમિકલ ઇશ્યુઝ શું શું છે અને એને કઈ રીતે આપણે સોર્ટ આઉટ કર્યા છે અને એની સોર્ટ આઉટ કરવા માટે પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી જાય છે એ જોયા પછી જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને પ્રોપર ડિસિઝન લેવાની ખબર પડે કે ભાઈ આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરાય છે કે નથી કરાતી અને એની વાયબિલિટી છે કે નથી. વાયબિલિટી એટલે ફિઝિબિલિટી છે કે નથી. That depends on following things: technical analysis, economical analysis, financial analysis, and ecological analysis. Technical analysis અંદર
you know what are the technical analysis that you are supposed to do is, right? Economical and financial. Economical, that means કે તમને કેટલું પરવડે છે, that is economical. અને financial એટલે what is the requirement of finance, પૈસાની શું જરૂરિયાત છે. તો economical અને financial is a different one, right? And ecological that means કે જે જગ્યા ઉપર તમે કરો છો એની સરાઉન્ડિંગ ઇકોસિસ્ટમ કેવી છે. ઇકોસિસ્ટમ that doesn't means the ecosystem of plants and animals, right? Ecosystem that means કે અહીંયા આજુબાજુ બિલ્ડિંગ ક્લસ્ટર્સ કેવા છે, right? આપણે ઘણી જગ્યાએ જોઈએ તો જગ્યા તો નહીં પણ અહીંયા જોઈ લઈએ આપણે કે 150 ફૂટ રિંગ રોડ આપણે જોઈએ તો મેજોરિટીલી રિંગ રોડ ઉપર બે બાજુ તમને પેલું બિલ્ડિંગ જે છે એ કમર્શિયલ જ દેખાય. દેટ ઇઝ એન ઇકોસિસ્ટમ, એની ઇકોલોજી છે, એની ઇકોસિસ્ટમ છે. યુ કાન્ટ મેક એની ચેન્જીસ. વાય? બિકોઝ ધ લેન્ડ ઇઝ ધેટ કોસ્ટીએસ્ટ. કોઈ અહીંયા એટલી કોસ્ટલી લેન્ડ છે કે કોઈ અહીંયા તમને પૈસા એના નહીં આપે કે તમે ત્યાં શું કરો કે અહીંયા ફ્લેટ્સ બનાવો, બરાબર, 5 કરોડ 10 કરોડ આપશું, પણ અહીંયા દુકાનના તરત જ પૈસા નીકળી જાય. ઓલ્ધો I know, although there are few projects which are out of ecosystem, but there will be exceptions everywhere, બરાબર. એક્સેપ્શન્સ તો રહેવાના જ છે, બટ ઇકોસિસ્ટમના એક્સેપ્શન્સને જોવા પહેલા એને એનાલિસિસ કરવું જરૂરી છે, બરાબર. એમાં એનાલિસિસ કર્યું હશે કે નહીં કર્યું એ ખબર નહીં. બાકી હમણાં લોકડાઉન પહેલા સુધીના 40% ફ્લેટ્સ પડ્યા હતા હજી બિલ્ડર પાસે જ. એટલે ધેટ વોઝ એન એનાલિસિસ. હે એના લિક્વિડિટી છે નથી, that is not our concern. Our concern is about project. And what project says is, if you are a builder, માલ ભેગી મોહબ્બત ના હોય, that means કે તમે કન્સ્ટ્રક્ટ કરેલી જે પણ વસ્તુ છે એને પકડીને બેસવાનું ના હોય. ઈ જો રોટેટ થાય તો જ પૈસા તમને બીજી જગ્યાએ રોટેશનમાં કામ લાગે, તો જ તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ રીઇન્વેસ્ટ કરી શકો. બાકી બ્લોક થઈ ગયો તમારો પ્રોફિટ તો એ રીઇન્વેસ્ટમેન્ટ કરવાના સ્કોપ ઘટી ગયા છે. એટલે એમાં કોઈ ફિઝિબિલિટી ના કહેવાય. જો ઈ ભલે પડી છે, જગ્યા જ પડી છે ને આમ છે ને તેમ છે ને, આઈ નો ઓલ ધીસ થિંગ્સ, બટ ધીસ ઇઝ ધ ટ્રુથ. નોટ ડાઉન ધીસ.
વસ્તુ આવશે. તો we start with our technical analysis. Technical analysis goes with a site selection, method of construction, right? I told you method of construction, raw material available over there. As we go in a different area, we have a different type of stones which we are using as a building stone. For example, if you go to some region of Maharashtra, you will find a black and red stone are used over there, right? In some area of Saurashtra, you will find a limestone. In some area of Gujarat and Saurashtra, you will find a brickwork, right? So every places are the different material. બધી જગ્યા ઉપર different material use થાય છે. મેઇન વસ્તુ એટલી છે કે એનું જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થવી જોઈએ. એની જરૂરિયાત પાર્ટીશનની છે તો પાર્ટીશન તમે કમ્પ્લીટ કરી શકો જોઈએ. રિક્વાયર્ડ સ્ટ્રેન્થ હોય એટલી સ્ટ્રેન્થ તમે દઈ શકવા જોઈએ. સ્પેસિફિકેશન ઓફ રો મટીરિયલ એન્ડ સિલેક્શન ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ. રો મટીરિયલના સ્પેસિફિકેશન કે આ કયા કયા ટાઈપના રો મટીરિયલ હોવા જોઈએ અને કયા ટાઈપના રો મટીરિયલ તમે યુઝ કરશો અને એના સ્પેસિફિકેશન કેવા છે, બરાબર. ધ યુઝ ઓફ ફોર એક્ઝામ્પલ યુઝ ઓફ વિન્ડો ફ્રેમ, બટ વિન્ડો ફ્રેમમાં ગેજીસ આવે, એમાં ડિફરન્ટ ટાઈપ્સ આવે, એમાં ડિફરન્ટ કોટ્સ આવે. નોટ ડાઉન ધીસ. મારી છે તો ઓનલી ઓકે. ઇકોનોમી અગર એનાલિસિસ કરવાની વાત આવે, રાઈટ, if we are analyzing the economy gives a payback period, return of investment and benefit cost ratio. કોસ્ટ શું થાય છે અને એનો બેનિફિટ કેટલો છે એ રેશિયો છે. રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ નું કેટલા ટાઈમમાં થાય છે અને પેબેક પીરિયડ કેટલો છે, એટલે પૈસા પાછા છૂટા ક્યારે થઈ જાય વર્સ્ટ કન્ડિશન ની અંદર. તો આ બધી જે એનાલિસિસ છે એ એનાલિસિસ ને આપણે ઇકોનોમીમાં લઈએ. હવે વર્સ્ટ કન્ડિશન ની અંદર છૂટા ક્યારે થઈ જશે એના માટે, કારણ કે તમે 5 કરોડ આજે ઇન્વેસ્ટ કર્યા છે, એમાં તમને મળ્યા કેટલા, તો કે નિયર અબાઉટ 1 કરોડ વધારે મળે છે. હવે એના માટે તમારે 10 વર્ષે પૈસા છૂટા થતા હોય then એ ખોટી વસ્તુ કહેવાય, એવું ના થાય. રાઈટ. Note down this.
online students can give you attendance. After you note down this, then you can leave.